નમસ્તે વાલા બાળકો, ઈ લર્નિંગ ક્લાસીસમાં એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 1માં ગુજરાતી વિષય લઈશું. બાળકો, ગુજરાતી વિષયમાં આજે આપણે નવો એકમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એકમ 3, જેનું નામ છે ફરરર ફરીએ. ફરરર ફરીએ એટલે શું? ફરરર ફરીએ એટલે કે આપણે ગોળ ગોળ ઘૂમીએ. બાળકો, આ એકમમાં ગીત આપવામાં આવ્યું છે, વાર્તા આપવામાં આવી છે. તો ચાલો સૌપ્રથમ આપણે ગીત ગાઈશું અને સમજીશું કે તેમાં શું આપવામાં આવ્યું છે. ગીતનું નામ છે અમે ફેરફૂદરડી. ગીતનું નામ છે અમે ફેરફૂદરડી. તો ચાલો સૌપ્રથમ આપણે આ ગીત ગાઈશું ને. અમે ફેરફૂદરડી ફરતા તા, અમે ફેરફૂદરડી ફરતા તા. ફેરફૂદરડી એટલે કે આવી રીતે ફૂદરડી ફરતા તા. છોકરાઓ ફૂદરડી ફરતા ફરતા ગીત ગાય છે. ફેરફૂદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા. બાળકોને આવી રીતે ફેરફૂદરડી ફરતા ફરતા પડી જવાની ખૂબ જ મજા પડે છે. ભાઈ પડી જવાની કેવી મજા. અમે સંતા કુકડી રમતા તા, અમે સંતા કુકડી રમતા તા. સંતા કુકડી રમતા રમતા, સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા. ભાઈ પકડાઈ જવાની કેવી મજા. બાળકો કહે છે કે અમે ફેરફૂદરડી ફરતા તા. આવી રીતે ફેરફૂદરડી ફરતા ફરતા અમને તો પડી જવાની ખૂબ જ મજા પડે છે. અને હા, અમે સંતા કુકડી રમતા તા. સંતા કુકડી તો તમે બધા રમ્યા જ હશો કે બધા છુપાઈ જાય અને એક જે છોકરો કે છોકરી હોય છે એ 1થી 50 સુધી ગણતરી કરે છે, ત્યાં સુધી બધા છુપાઈ જાય છે અને પછી તેને શોધવાના હોય છે. એને કહેવામાં આવે છે સંતા કુકડી, જેને થપોદા પણ કહેવામાં આવે છે. તો બાળકો ગાઈ રહ્યા છે કે અમે સંતા કુકડી રમતા હતા અને સંતા કુકડી રમતા રમતા પછી અમે જ્યારે પકડાઈ જાય ત્યારે અમને ખૂબ મજા આવે છે. બાળકો આગળ જુઓ, આ બે છોકરો અને છોકરી બંને ભાઈ બહેન શું કરી રહ્યા છે? ઝાડની ડાળી પર બેઠા છે ને, અને તેને ખૂબ જ મજા આવે છે, રમી રહ્યા છે અને ગાઈ રહ્યા છે. શું ગાય છે? અમે આંબલી પીપળી રમતા તા, અમે આંબલી પીપળી રમતા તા. આંબલી પીપળી રમતા રમતા સંતાઈ જવાની કેવી મજા. ભાઈ સંતાઈ જવાની કેવી મજા. તો બાળકો શું કહે છે? અમે આંબલી પીપળી રમતા હતા અને આંબલી પીપળી રમતા રમતા અમને તો સંતાઈ જવાની એટલે કે છુપાઈ જવાની ખૂબ જ મજા પડે છે. આગળ શું લખે છે? અમે બિલ્લી ઉંદર રમતા તા, અમે બિલ્લી ઉંદર રમતા તા. અમે ચૂં ચૂં મ્યાઉ મ્યાઉ કરતા તા, અમે ચૂં ચૂં મ્યાઉ મ્યાઉ કરતા તા. ચૂં ચૂં મ્યાઉ મ્યાઉ કરતા કરતા નાસી જવાની કેવી મજા. ભાઈ નાસી જવાની કેવી મજા. તો અહીં બાળકો શું ગાઈ રહ્યા છે કે અમે બિલ્લી ઉંદર રમતા હતા. એક બાળક બિલ્લી બને અને બીજો બાળક ઉંદર બને, અને પછી જે ઉંદર બન્યો હોય શું બોલે? ચૂં ચૂં. ઉંદર ચૂં ચૂં બોલે છે ને, તેવી રીતે જે બાળક ઉંદર બન્યો હોય તે ચૂં ચૂં બોલે અને જે બાળક બિલ્લી બન્યો હોય તે શું બોલે? મ્યાઉ મ્યાઉ. કારણ કે બિલાડી એવી રીતે બોલે છે ને, મ્યાઉ મ્યાઉ. તો અહીં કહેવામાં આવ્યું છે કે અમે બિલ્લી ઉંદર રમતા હતા અને ચૂં ચૂં મ્યાઉ મ્યાઉ કરતા હતા, અને ચૂં ચૂં મ્યાઉ મ્યાઉ કરતાં કરતાં અમને નાસી જવાની ખૂબ જ મજા આવે છે. તો અહીં બાળકોની સુંદર પ્રવૃત્તિઓ દેખાડવામાં આવી છે કે બાળકો જ્યારે ફેરફૂદરડી ફરે છે,
સંતા કુકડી રમે છે, આંબલી પીપળી રમે છે, બિલ્લી ઉંદર રમે છે, ત્યારે એ બધી વસ્તુમાં, એવી બધી રમતોમાં બાળકો ખૂબ જ મજા કરે છે. બાળકો, આ સુંદર મજાનું ગીત તમને ગાવાની ખૂબ જ મજા પડી હશે, હે ને? તો આ ગીત ગાયું, આ ગીતનું લેખન મતલબ આ ગીતની રચના કરી છે મૂળજીભાઈ ભગત. જેણે આ ગીત લખ્યું છે ને એનું નામ છે મૂળજીભાઈ ભગત. તો બાળકો, ખૂબ મજા પડીને તમને આ ગીત સાંભળવાની. ચાલો હવે એક વાર્તા સાંભળવી છે ને. અહીં આ એકમ 3 ફરરર ફરીએમાં એક વાર્તા પણ આપવામાં આવેલી છે. તો ચાલો આપણે વાર્તા સાંભળશું ને. પાના નંબર 16 પર સરસ મજાની વાર્તા આપવામાં આવેલી છે. વાર્તાનું શીર્ષક છે હું પણ. એક ઈંડામાંથી બતકનું બચ્ચું નીકળ્યું અને બોલ્યું, લ્યો હું ઈંડામાંથી બહાર આવ્યું. એક ઈંડામાંથી કોણ નીકળ્યું? બતકનું બચ્ચું. અને શું બોલ્યું કે લો હું ઈંડામાંથી બહાર આવ્યું. બીજા ઈંડામાંથી મરઘીનું પિલ્લું નીકળ્યું. બીજા ઈંડામાંથી કોણ નીકળ્યું? મરઘીનું પિલ્લું નીકળ્યું. મરઘીના બચ્ચાને શું કહેવાય? પિલ્લું, હે ને? તો પિલ્લું નીકળ્યું. એ બોલ્યું, લો હું પણ બહાર આવી ગયું. પિલ્લું શું બોલ્યું? લો હું પણ બહાર આવી ગયું. બતકનું બચ્ચું કહે, હું ફરવા જાઉં છું. બતકના બચ્ચાએ શું કહ્યું? હું તો ફરવા જાઉં છું. પિલ્લું કહે, હું પણ આવીશ. પિલ્લુએ શું કહ્યું? હું પણ આવીશ. બતકનું બચ્ચું કહે, હું ફરવા જાઉં છું. પિલ્લું કહે, હું પણ આવીશ. બતકનું બચ્ચું કહે, હું ખાડો ખોદું છું. બતકના બચ્ચાએ શું કહ્યું? હું ખાડો ખોદું છું. પિલ્લું કહે, હું પણ ખોદીશ. હવે જેમ બતકનું બચ્ચું કરે એવું જ પિલ્લુને કરવું છે. તો પિલ્લુએ શું કીધું કે હું પણ એવું કરીશ. બતકનું બચ્ચું કહે, મને એક અળસિયું મળ્યું. જો એના ચાંચમાં અળસિયું છે ને, અળસિયું એક નાનકડું જંતુ છે જે ખેતરમાં જોવા મળે છે. પિલ્લું કહે, મને પણ અળસિયું મળ્યું. બતકનું બચ્ચું કહે, મેં એક પતંગિયું પકડ્યું. પિલ્લું કહે, મેં પણ પતંગિયું પકડ્યું. હવે જેમ બતકનું બચ્ચું કહે એમ જ પિલ્લું કહે છે કે મેં પણ આમ કર્યું, મેં પણ આમ કર્યું, હે ને? બતકનું બચ્ચું કહે, હું તરવા માંગુ છું. બતકના બચ્ચાએ શું કહ્યું કે હું તરવા માંગુ છું. પિલ્લું કહે, હું પણ તરવા માંગુ છું. પિલ્લુએ શું કહ્યું? હું પણ તરવા માંગુ છું. બતકનું બચ્ચું કહે, જુઓ હું તરું છું. બતકના બચ્ચાએ શું કહ્યું? જુઓ હું તરું છું. પિલ્લું કહે, હું પણ તરીશ. હવે બતકનું બચ્ચું તો તરી શકે અને પિલ્લું છે એ કાંઈ તરી શકતું નથી. તો પણ એને બતકના બચ્ચાના વાદ કરવા છે, એની નકલ કરવી છે. પિલ્લુએ શું કહ્યું? હું પણ તરીશ. પણ આ શું? બતકનું બચ્ચું તરે, મરઘીનું બચ્ચું કંઈ તરે? એ તો ડૂબવા લાગ્યું. હવે પિલ્લું છે એ બતકના બચ્ચાના વાદ કરી અને તે પણ તરવા માટે પાણીમાં ગયું. પણ બતકને તો તરી શકે બતકનું બચ્ચું, તો પણ પિલ્લું તો કાંઈ તરી શકે નહીં. મરઘીનું બચ્ચું કોઈ દિવસ તરી શકે નહીં. એટલા માટે એ તો ડૂબવા લાગ્યું. બચાવો! પિલ્લુએ બૂમ પાડી. પિલ્લુએ શું બૂમ પાડી કે મને બચાવો. હવે બતકના બચ્ચાએ પીલાને પાણીમાંથી બહાર કાઢ્યું. બતકના બચ્ચાએ શું કર્યું? પીલાને પાણીમાંથી બહાર કાઢ્યું. પછી બતકના બચ્ચાએ મરઘીના બચ્ચાને શું કહ્યું હશે? પછી બતકના બચ્ચાએ મરઘીના બચ્ચાને શું કહ્યું હશે? વિચારો. એમ કહ્યું હશે કે હું તો બતકનું બચ્ચું છું અને મારા મમ્મી પપ્પાને પણ તરતા આવડે છે. કુદરતે અમને તરવાની શક્તિ આપી છે એટલે અમે તરી શકીએ છીએ. તું મરઘીનું બચ્ચું છો તો તારે તરતા ન આવડતું હોય તો આપણે પાણીમાં ન પડવું જોઈએ. કોઈના વાદ કરીને ક્યારેય એ વસ્તુ ન કરવી જોઈએ. આપણી અલગ શક્તિઓ હોય છે, બીજા લોકોની અલગ શક્તિઓ હોય છે. આપણે આપણી શક્તિઓ પ્રમાણે કામ કરવાનું હોય છે.
અને કોઈના વાદ करवाना होता नहीं। तो बच्चों, यहाँ पर हमने देखा कि एक था पीलू और एक था बतख का बच्चा, है ना। तो दोनों ऐसे एग में से निकले और जैसा ही बतख का बच्चा करता था वैसा ही पीलू को भी करना था, पर जैसे बतख का बच्चा करे वैसा ही पीलू करता था। तो बतख का बच्चा तो तैरने के लिए पानी में गया, तो पीलू भी तैरने के लिए पानी में गया, पर बतख का बच्चा तैर पाया, पीलू नहीं तैर पाया और डूबने लगा। फिर बतख के बच्चे ने उसे समझाया कि कभी किसी की नकल नहीं करनी चाहिए। हमारे पास ईश्वर ने हमें जो शक्तियाँ दी हैं उस शक्तियों का उपयोग अच्छे से करना चाहिए, किसी की नकल नहीं करनी चाहिए। अपनी शक्तियों को पहचान के अपने अनुरूप सारे कार्य करने चाहिए। वातचीत। बाळको, અહીં પ્રશ્ન છે, બતકનું બચ્ચું શું કરે છે? બતકનું બચ્ચું શું કરે છે? તો અળસિયું પકડે છે, ખાડો ખોદે છે, બધું કરે છે ને કાર્ય। મરઘીનું બચ્ચું શું કરે છે? તો મરઘીનું બચ્ચું પણ જેમ બતકનું બચ્ચું કરે છે એમ એની નકલ કરે છે, એના વાદ કરે છે, અને જેવું બતકનું બચ્ચું કરે છે એ બધા જ કાર્યો મરઘીનું બચ્ચું પણ કરતું હતું, હે ને। તમને આ વાર્તામાંથી શું ગમ્યું? તો આપણને આ વાર્તામાંથી ગમ્યું કે ક્યારેય આપણે કોઈના વાદ ન કરવા જોઈએ, એ શીખવા મળ્યું। અને એ ગમ્યું કે બતકના બચ્ચાએ પીલુને પાણીમાંથી બહાર કાઢ્યું, તેની મદદ કરી। તો બાળકો, તમને કેવું લાગ્યું અભિનય ગીત? અમે ફેર ફૂદરડી ફરતા હતા, તેમાં પણ ખૂબ જ મજા પડી હશે। અને હા, આ એક વાર્તા આપણે સાંભળી છે, હું પણ, જેમાં મરઘીના બચ્ચાની અને બતકના બચ્ચાની વાત કરવામાં આવી છે। તે વાર્તા પણ તમને ખૂબ જ ગમી હશે। વાર્તામાંથી તમને શીખવા મળ્યું ને કે બતકનું બચ્ચું જેમ કરે એમ ના કરવું જોઈએ, પરંતુ બતકનું બચ્ચું જેમ કહે એમ કરવું જોઈએ। ક્યારેય કોઈના વાદ ન કરવા જોઈએ, ક્યારેય કોઈની નકલ ન કરવી જોઈએ। ઈશ્વરે દરેકમાં અલગ અલગ શક્તિઓ આપેલી છે, આપણી શક્તિઓને ઓળખીને આપણે એ રીતે કાર્ય કરવું જોઈએ। તો બાળકો, આશા છે કે તમને વાર્તા અને ગીત સરસ રીતે સમજાઈ ગયા હશે।